કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ટેટ ટાટ ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્ન એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદો વ્યાજનો પ્રશ્ન, બરાબર. અહીં એક આપણે પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. અમે કીધું કે 2000 નું 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો હવે ધ્યાન આપજો. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું થાય? તો કે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ને m ની n ઘાત. હવે આવું આપણે પહેલેથી ભણતા આવ્યા, બરાબર. હવે a એટલે શું થાય? તો કે વ્યાજ પ્લસ મુદ્દલ, એટલે કે જે મૂળ કિંમત હોય ઈ અને વ્યાજ બંને ભેગું થઈને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું મળે? વ્યાજ મુદ્દલ મળે. આપણે હવે આમાં કિંમત મૂકીએ. a બરાબર p બરાબર એટલે કે આપણે પ્રિન્સિપલ એમાઉન્ટ કેટલી છે? કે 2000 રૂપિયા. કેટલી છે? 2000 રૂપિયા, બરાબર. 1 પ્લસ r, r એટલે તો કે રેટ કેટલો આવેલો છે? તો કે 10%, એના છેદમાં 100. m કેટલા વર્ષ માટે? તો કે 2 વર્ષ માટે, બરાબર. ધ્યાન આપજો. 2000 ગુણ્યા, જો 0 થી 0 કેન્સલ થાય, 10 એકા 10, 10 ને 1 11, પણ કેટલી વખત? 2 ઘાત છે, એટલે આપણે એમ કહીશું 11 ના છેદમાં 10 ગુણ્યા 11 ના છેદમાં 10. 0 થી 0 2 કેન્સલ થાય, બરાબર. એટલે અહીંયા કેટલા આવ્યા? 20 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 121, બરાબર. આનો ગુણાકાર કરો એટલે એકમ દશકની શૂન્ય, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 2420 આવ્યા. પણ આ તો મારી પાસે શું આવ્યું છે? તો કે વ્યાજ મુદ્દલ આવ્યું. વ્યાજ પ્લસ મુદ્દલ છે. મારે ખાલી જોઈએ શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ. ખાલી જોઈએ શું? વ્યાજ. તો વ્યાજ મેળવવા માટે i બરાબર શું કરવાનું? તો કે વ્યાજ મુદ્દલમાંથી તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ ને શું કરી દેવાની? બાદ કરી દેવાની. વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું? તો કે 2420 રૂપિયા આવ્યું. એમાંથી પ્રિન્સિપલ એમાઉન્ટ કેટલી હતી? તો કે 2000 રૂપિયા હતા. એ બાદ કરો એટલે 420 રૂપિયા તમને મળે. વ્યાજ કેટલું મેળવ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજે તો કે 420 રૂપિયા મળે. આવી રીતના દાખલા તમને પરીક્ષાની અંદર તફાવત બે પૂછે કે સાદું વ્યાજ શોધો અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બંનેના વ્યાજમાં કેવો તફાવત આવે એ મેથડ પ્રમાણે પણ તમને દાખલા વારંવાર પૂછાતા હોય છે.